પ્રસંગોમાં કેટરસવાળા બનાવે તેવું ગુજરાતી ઊંધિયું ટેસ્ટી અને લાજવાબ આજે આપણે કુકરમાં બનાવીશું. તો હું આજે ગુજરાતી ઊંધિયાની ફૂલ રેસીપી શેર કરીશ. ગુજરાતી ઊંધિયું બનાવવા માટે આ રીતે બધા જ વેજીટેબલને કટ કરીને તળી લેવાના છે. ઊંધિયાનો મસાલો બનાવવા માટે શિંગદાણા, તલ, નારિયેળનો છીણ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, લસણ, મરચાં, ખાંડ, લીંબુનો રસ બધી વસ્તુને એડ કરી દેવાની છે. મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને લીલા ધાણા એડ કરીને બધા વેજીટેબલમાં આ રીતે આ મસાલાને ભરી લેવાનો છે. હવે કુકરમાં મોટી 5 ચમચા જેટલું તેલ, જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, લીમડો, સૂકા મસાલા, એ પછી તુવેર, વટાણા, વાલોળ, પાપડી, લીલી હળદર, 2 ડુંગળીની પ્યુરી, મીઠું, ટામેટાની પ્યુરી એડ કરીને મિક્સ કરી લઈશું. એક બાઉલમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, પાણી એડ કરીને પેસ્ટ કરી લઈશું. ભરેલા શાક એડ કરી દેવાના છે. તળેલા શાક, ઊંધિયાનો મસાલો 4 ચમચી, ટામેટા આ રીતે મુઠિયા બનાવેલા અને ગરમ પાણી એડ કરી દેવાનું છે. કાજુ, બદામ અને 3 વિસલ કરી લેવાની છે. ગરમા ગરમ ગુજરાતી ઊંધિયું તૈયાર છે. ગરમ મસાલો, ગોળ, આંબલીનો પલ્પ એડ કરીને આ ઊંધિયાને આ શિયાળાની સિઝનમાં તમે પણ જરૂરથી ટ્રાય